મેફિક, અલ્ટ્રામેફિક. હવે નવું નથી બેટા, નામ એનું ખનિજોનું ગ્રુપ છે, બરાબર, ખનિજોનું ગ્રુપ છે. તો ખનિજમાં એમાં તમે દેખો બેટા, ફેલ્સિકમાં મોટે ભાગે કોણ હોય? ફેલ્સપાર અને સિલિકા. મચરો ફેલ્સપારમાં કોણ હોય? તો સાહેબે કીધું હતું કે નહીં, આયર્ન, મેગ્નેશિયમ, બરાબર, આ બધા નામ લીધા હતા, નિકલ ઇકલ, બીજા બધા હોય જ અંદર, પણ સાથે કોણ છે બેટા? સિલિકા, બરાબર. પણ સમજો એક ખડકનો પ્રકાર કેવો બેટા? ગ્રેનાઇટ. અચ્છા, એનો મતલબ જે ફેલ્સિક ખડક હશે ને સાહેબ, એનામ સિલિકા વધારે હશે, તો ગ્રેનાઇટ છે કે નહીં? ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? હા. હવે ગ્રેનાઇટ હવે કઈ મળે બેટા? મહાદ્વીપ. ક્યાં મળે? મહાદ્વીપ, ધરતી પર, બરાબર. ઓકે સાહેબ, સિલિકાનું પ્રમાણ કેવું હોય? વધુ. ઘનતા કેવી બેટા એની? ઓછી, કારણ કે બીજા ભારે ધાતુઓ ઓછા ને, લોખંડ બધા ભારે ધાતુ હોય કે એ બધા ઓછા. પછી દેખો, પૃથ્વીની સપાટીથી ઊંડાઈ સૌથી ઓછી, બરાબર, ઓછી. હવે એમ નહીં કહેતા પાતાળ્ય જે અગ્નિકૃત ખડક છે તો નીચે તે સ્થાનના આધારે છે, અને આ તમે કેમિકલ કમ્પોઝિશનના આધારે ભણી રહ્યા, એટલે પાછા નવા તરંગી વિચારો નહીં લાવતા કે કેમ સાહેબ ઊંડાઈ ઓછી, તો મેંથી કાઢી જ લેવામાં હાથ નાખીને બહાર, એમ, બરાબર. એસિડિકતા કેવી બેટા આની? વધુ. કેમ? સિલિકા વધારે. પણ દેખ લો બેટા, સિગ્નતા ઓછી, બરાબર, અરે વધારે, સિગ્નતા વધારે, વધારે છે તો ત્યાંની ત્યાં પડી રહે ને બેટા. આમ ઓકે. હવે આવી બેટા મેફિક. મેફિકમાં કોણ છે બેટા? દેખ લો, મેગ્નેશિયમ, લોહો અને સિલિકા. મેગ્નેશિયમ, લોહો અને સિલિકા. એક કેવો ખડક બેટા? બેસાલ્ટ. એનો મતલબ બેટા મેફિક ખનિજ ગ્રુપ વાળો ખડક બેસાલ્ટ હોય કે નહીં? અને બેસાલ્ટ એનો મતલબ સિલિકા ઓછી. બેટા સિલિકા ઓછી તો એસિડિકતા પણ ઓછી કે નહીં? બરાબર. સિગ્નતા પણ ઓછી કે નહીં? તો સિગ્નતા ઓછી તો વધારે ફેલાય કે નહીં બેટા? બરાબર. ઊંડાઈ એની વધુ હોય કે નહીં? બરાબર. આમ અહીં દેખજો બેટા, ઘનતા વધુ. કેમ? કેમ ઘનતા વધુ બેટા? ધાતુઓના લીધે, બરાબર. અને સિલિકાનું પ્રમાણ કેવું બેટા? ઓછું. ક્યાં વધારે દેખવા મળ્યું બેટા તમને? સમુદ્ર તળ પર. બધા જવાબ છે કે નહીં તમારે? બધા જવાબ છે ને તમારી પાસે? આમ તો મને એમ કહો બેટા, ગ્રેનાઇટ વાળા ભારે કે બેસાલ્ટ વાળા ભારે? બેસાલ્ટ, કે એમાં સિલિકાને છોડીને છે. મજાની વાત તે છે બેટા, ગ્રેનાઇટ જ્યારે અંદર હશે તો સ્ફટિકો હશે, બહાર જો જ્વાળામુખીથી આવી ગયો તો સ્ફટિકો નહીં હશે. સમજણ પડી બેટા? આમ એટલે એ વસ્તુ યાદ રાખજો. પછી દેખ લો બેટા, બીજું એક ખનિજનું ગ્રુપ છે અલ્ટ્રામેફિક, બરાબર, જેને શું? મેગ્નેશિયમ, લોહો, આ બધા જ હોય, પણ એને પેરેડાઇટ કહેવાય. ધરાતલની નીચે, દુર્બળ તળની ઉપર. એનો મતલબ તમે જેટલું બી કાઢી રહ્યા, આ કાઢી રાખ નહીં બેટા, બરાબર. અલ્ટ્રામેફિક કાઢી રહ્યા ને, સૌથી ઓછું, વધુ, વધુ, ઓછું, ઓછું, બધું આવડી જાય. આવું આવડે ને બેટા? મને એમ કહું, ફેલ્સિક અને મેફિક એમ કે તો ગભરાવ નહીં બેટા. ફેલ્સિક એટલે ફ્લોસ્પાર નામનું ખનિજ ગ્રુપ, બરાબર, અને પેલામાં ક્વાર્ટઝાઇટ નામનું ગ્રુપ છે. આટલું કરતો તો તમને ખનિજ ગ્રુપો પણ ખબર છે, ખનિજ ગ્રુપોથી ખડક બન્યો એ પણ ખબર છે, બરાબર. એક જ ખડકની અંદર 3-4 ખનિજ ગ્રુપો પણ હોય બેટા, તો પછી આપણે 100%ના આધારે એનું પ્રમાણ કાઢવું પડે કે નહીં? એક વસ્તુ વિચારો, માન લો એક આ ખડક મળ્યો બેટા, એનામાં 2-3 ખનિજ ગ્રુપો મળી ગયા મને, 2-3 ખનિજ ગ્રુપોનું લિથિફિકેશન થયું મને મળી ગયા. હવે હું શું કરીશ બેટા? ત્રણે ભેગા કરીશ ને, ત્રણે ભેગા કરી બાદ એના પર્સન્ટેજ કાઢીશ ને. હું એમ કહું, બોલો શું કાઢીશ? એના પર્સન્ટેજ. અને પર્સન્ટેજ કાઢતા મને ખબર પડી જશે કે ભાઈ આમાં સિલિકાનું પ્રમાણ વધારે છે કે પેલાનું. તો મેં દેખ્યું તો મારી સિલિકાનું પ્રમાણ આખામાં 40% છે, તો બીજા મિનરલ્સ કેટલા થઈ ગયા બેટા? 60%. પણ હું રહ્યો હોશિયાર, હું શું કરીશ બેટા ખબર? અહીંયાથી સિલિકા જ બહાર કાઢી લઈશ, સિલિકાનું સારણ કરી દઈશ, બરાબર. સિલિકા જ બહાર કાઢી લી. માન લો બેટા 20% સિલિકા કાઢી લીધી, તો તમે જ મને કહો બેટા, પહેલા 100 હતું, 100માંથી 60 અધર મેટલ હતું કે નહીં બેટા? અને 40 સિલિકા હતું કે નહીં? હા કે ના બોલો? પણ મેં હવે શું કર્યું? આનામાંથી 20 કાઢી લીધું બેટા, તો હવે મારી જોડે ટોટલ કેટલું બચ્યું બેટા? 80. બોલો કે 80? પણ એ 80માં અધર મેટલ તો 60 જ છે, સિલિકા ખાલી 20 છે કે નહીં? તો પછી હું એમ કહી શકું કે નહીં, હવે 100ની સામે 60 નથી, 80ની સામે 60 છે. તો આને શું કહેવાય ખબર બેટા? ખડકનું સંવર્ધન કર્યું એમ કહેવાય. શું કહેવાય? ખડકનું સંવર્ધન કર્યું. અરે બેટા એને એનરિચમેન્ટ બોલાય. શું બોલાય? એનરિચમેન્ટ. અરે યુરેનિયમને જ્યારે ત્યાંથી નીકાળવામાં આવે ને, ત્યારે યુરેનિયમને આ રીતે સંવર્ધિત કરવામાં આવે, અને એમાં કઝાકિસ્તાન આગળ છે. તો યુરેનિયમ કોણ છે એમ નહીં પૂછતા, માળખાઓ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભણો ઉર્જા ઉત્પન્ન કરવા માટે, બરાબર. તો સંવર્ધિત યુરેનિયમ એમ કહીએ ને, એ આ તેવી રીતે કોને આપણે સંવર્ધિત કરી દઈએ બેટા? ખડકને.
ખડકમાંથી કાઢી નાખો તમે રેતીનું પ્રમાણ, તો હવે તમે એમ કહેશો ને 80 માંથી 60 તો 100 કેટલા કહેશો કે નહીં? તો આને તમે ઉડાવશો બેટા તો 20 પંચા 20 ચોક 15 15 પંચા 75% થયું કે નહીં બેટા? એમ કહો અલે હું સમજાવવામાં સફળ થયો કે નહીં બેટા? તો 75% થઈ ગયું બેટા અધર્સ મેટલ, સિલિકાનું પ્રમાણ ઘટી ગયું. તો એક ખડક કેવો બની ગયો બેટા? બેસી. એટલે જ તો બેટા રેતીને દૂર કરવા માટે ઇઝરાયલે શું કર્યું હશે મને એમ કહો? ઇઝરાયલે રેતીવાળો વિસ્તાર હતો તો બી ખેતી કરી કે નહીં બેટા? તો એને શું કર્યું બેટા? રેતીનું પ્રમાણ એટલું ને એટલું રહેવા દીધું, પણ હું અંદર અધર મેટલ નાખ્યું કે નહીં? ખ્યાલ આવે છે? જેને સંવર્ધિત કહેવાય. શું કહેવાય બેટા? સંવર્ધિત. આની બહારનો કોઈ બી સવાલ પૂછે ને બેટા હું માનતો નથી. ખડકો અને રોક સિસ્ટમનો કોઈ સવાલ આની બહારનો આવી જાય તો મને કહેજો બેટા. જાઓ, બરાબર? એટલું જ છે. અહીં આપણે આજનો લેક્ચર બંધ કરીએ છીએ. સાંજે